હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ, નવો બ્લોગ. તડકો આવી ગયો છે અને અમારા મમ્મી એના ફોન ફેદી છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિરામ. વિરામ તો પડતા નહીં. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રશ્મિકાબેન ગુડ મોર્નિંગ. શું કરો છો રહેલા? હા, કોમ કરો હા? ચંપલ ને મેં કીધું મંત્રી કોઈ ના હું મેં કીધું ચંપલ લીધે કોઈ મંત્રી શું કીધું એવું. અને આજ તો નીચું લઈને જવાનું છે વાલાપુરા હેડ તું. કાલ બીચ છે, આજે હેડી કાલ પોકીએ ને. આબુ છે તમારે? ના ચાલ હવે આટલે ભરવાની બીચ. અસ્કો ભાઈ હેડી કી નહીં પા. ના હેરાને ભાઈ એમને આટલે ભરવાની. ના હેડી કીધું કોઈ ચીટલો દી ફાઇનલ તો હેડો તા. થોડી બેહો પર ઈ તો ના ચાલે. તમે રાતે પેલા કે નેવાના તો કોણ લે લે રહેવું પડે. રહેવું પડે માર તો ભાઈ નાકે મને લે કઈ આવ એવું. હા વહા પર કોઈ પાર્ટી કે લે છઠ્ઠી કરવાનું છે. છઠ્ઠી કન છે હા સમીકા મોની પૂજા બી અને મને આલે પોચ કરવાની એવું. એટલે મારા એટલે પટી જાય હા એ છઠ્ઠી વખત છેલ્લી વખત આય કશો વાંધો નહીં. તો જો ગાઈસ હોય તો પપ્પાને હેડે છે કોમ હેડે પા. તો જો ગાઈસ જમનાબેન ગુડ મોર્નિંગ. શું કરો કયો? હા કપડો હું કોઈ આજ તો રવિવાર છે એટલે ઘેર છે જમનાબેન નહીં. આજ તો લાઈટ નહીં પણ આજ લાઈટ નહીં. તો ગાઈસ આપણો બાઇકમાં થોડું મોડિફાઈ કરાવી હતી. આ સિંગલ લાઇટો નખાઈ છે અને આમાં એલઈડી લાઇટ નખાઈ, આમાં લપઝપતી લાઇટો નખાઈ છે અને આમાં લેમિનેશન કરાવી દીધું છે. હતું પણ ફરીથી કરાવડાવ્યું નવું. એકદમ વ્હાઇટ લાઇટ થાય, જોરદાર પડે. બહુ મોટી નખાઈ છે, હેવી જેમ કે હેવી પડે ને એના માટે હેવી કરાવડાવી લાઇટ. તો ગાઈસ હવે આપણે ને જો ગાઈસ સારી લાઇટો નખાઈ છે લપઝપતી જુઓ. અને આ ડીપર મારીએ તો વ્હાઇટ થશે જુઓ. એકદમ વ્હાઇટ ફૂલ પડે. હા તમને બતાવું જોવો યા તો હમો પડશે. આ જોવો ગાડી દેખાય ને હમો લાઈટ થાય જોવો. મમ્મી લાઈટ આવો, ઓખમાં લાઈટ આવો. જો ગાડી ઓખમાં લાઈટ આવે તો દિવસે ઓખમાં લાઈટ આવે એટલે એવું કહેવાય કે ભારે વોલ્ટ કરાવે છીએ અમે. અને પાછળ પણ લાઈટ નખાય છે. અત્યારે લગભગ નહીં થાય થાય અરે સેપર ભરાઈ ગઈ ને કોઈ સાફ કરી પડશે તો નખાય. તો ગાઈસ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તૈયાર એકદમ થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે હેડતા જવાનું છે. તો નીકળી જઈએ છીએ આપણે. સીધા વાર છે જવાની તો તૈયાર થઈ ગયા છીએ આપણે. હવે તો જો ગાઈસ બધું પડ્યું છે બધું પેલું બધું આગો છે આગો ને બધું તૈયાર થઈ ગયા એવું. ત્યાં ત્યાં છે કે તમારે હા ચાલ खुशी इधर इसका खाली काय करो अब नहीं तारा चल हम आटले बीच में जाना એવું છે. તું આ હાડી પહેરવાનું તારા મારે હાડી પહેરવાની એવું પ્રોબ્લેમ કોઈ નહીં. તો જાને હેતી કને જીવા હા ઈકન તો રંજન કો ચલો બરાબર કરો. જમને તમારા અબ્બા મે આવવાનો તૈયાર તો થયા નહીં તમે તો હાલ થોડું જવાનું. અહીં રચ્યા પાઈ ને તો હલા બાદ વાગે નીકળવાનું કશો વાંધો નહીં. તો જો ગાઈસ હોય તો રોધવાનું ચાલુ છે. અમારી મમ્મી બનાવી છે આજ તો કોક કશું બનાવી નહીં એવું. હા મેં કીધું કોક બનાવશે આજ તો. મેં કીધું બનાવી દીધું લાગે મમ્મી તો. આબુ છે આ મમ્મી હેડીને જવાનું છે આપણે બીજ ભરવા. ચમ તમને હે બો ચમ હેલો કી એવું હા તો સારું. અમે 1 કિલોમીટર ના હેડી કા 100 મીટર ના હેડી કા કિલોમીટર ના હેડી 1 કિલોમીટર ના હેડી નહીં થાકી જાય. થાક લાગે આમ તો ના થાકું તો તાકાત વાળી પણ બહુ એટલે હા હાબુ ગયા હા ચડી જાય નહીં. હા એને ચડતો તો આ ઘૂંટણ દુખ એવું છે. ઘૂંટણની દવા હોય તો બતાવો ને ભાઈ મને તો બરાબર ઓપરેશન કરી દેવું થાય એવું ના કરા. ઘૂંટણથી બહુ વાળી જાય બોલ. કોમ તો કશું નહીં ના કરું બધું કરું એવું. એ તો બધું મોટી જાય તો બધું ધીરે ધીરે ઉંમર થાય એટલે મમ્મી બધું ઘાડો થાય. આખા શરીરનું વજન પગ ઉપર જ આવે તમારે. એ શરીર ઓછો કરો તો વજન ના આવે પાછો. તો મમ્મીને રોટલા બનાવવાનું ચાલુ કર્યું છે ને હવે સબ્જી બનાવી શીખો. કઈ સબ્જી બનાવો છો? હા ऐसे को भूली जिया
તો ગાઈસ અમાર જમના બેન તૈયાર થઈ ગયા છીએ બાકી તૈયાર થાય ઓ ગાઈસ હા કાકા દેખાવા સાચી હા આપણે લાઈટ ની હા ફીલ પૂરી મારશું લઈ લ્યો નહીં બંધ થઈ ગઈ અઠવાડિયાથી માખણ ભરાયેલું પણ ફેકું નહીં કુછ સસરા લાઈટ હો તમાર તો તમે ભાઈ મારે પાડું ખેલમ પડ્યું આઈ ગયો ના લમને કહીએ પડે એવું ના કરે આ તો અત્યારે એક સેમ ફાટી ગઈ હોય તમે કાલે નું તો અમે લઈ લે કે અમારું એવું બતાન મૂકો પણ લેવાય ના દાંત નું પડ્યું એટલે લઈ લે તમે જબરો ગર મારવો તો ગાઈસ તો મમ્મીએ શાક બનાવી દીધું સર ચકાચક કોણ શાક બનાવ્યું મમ્મી ગાજર ના લીલી ડુંગળી શું વાત છે અને અમારા રશ્મિકા બેન ના વિરમ સીધા કૂતરા રમાડી છે નહીં મમ્મી તો મમ્મી જમના ખાવા બેસી ગયા છીએ આ ચેલેન્જ વિડીયો માં આપવાનું તારા ચેલેન્જ વિડીયો કરવું નહીં તો જો ગાઈસ આજનો ચેલેન્જ વિડીયો છે અને અંદર અમે બિસ્કિટ હંતાડી દીધા છીએ બિસ્કિટ હોગવાનું છે હમણાં હવે ચાર બિસ્કિટ મૂકીએ છીએ એના અંદર તમારે હોગવાના છે પૂજા આવે ચાલુ કરી દઈએ આપણે આ બે જણા આવી જઈએ છીએ ચેલેન્જ વિડીયોમાં અને અમારા વિરમ સિંહ એ બધું પ્લાન બનાવ્યો છે ને વિરમ તો ગાઈસ અમારે જવાનું છે હેડ તો બીજ ભરવા એટલે કપડો બગડી જાય એના માટે અમે થોડો એ છે ને મોટું લોબુ કરે લોબુ આખું આમ અલ્યા ભગવાન કહીએ તો બાળકો લેવા દેવાની કશો વાંધો નહીં તો પૈસા હું કેવું અમે કઈ હાલા માટે કહીએ એટલે એનું વળી ખોટું લાગી જાય તો તો જુઓ ગાઈસ ચેલેન્જ વિડીયો માં રાખ્યું હતું અમારે ચેલેન્જ વિડીયો કોણ જીતી ગયા એવું જો કઈ તમારા મમ્મી જો ચાકી છે બસ બહુ મોઢે લગાવ્યો આ તો અમારે મોઢે લગાવ્યું પેલા પણ આ તો હા બચી ગયા રામદેવ નીચે તૈયાર કરી દીધું છે ચોલ્લા કરી દીધા છીએ રશ્મિકા બેન અને રશ્મિકા બેન અને હવે આપણે જઈએ છીએ હેડતા કેટલા વાગે રશ્મિકા બેન કડિયાલે બંધ થઈ ગઈ માર હા ના ચાલુ હ 12:16 થઈ છે હવે અમે નીકળ્યા છીએ પૂજાને તૈયાર થઈ ગયા છીએ હવે જઈએ આપણે દાલા કાકા હેડા રણુદા ના વાલાપુરા બિલાજી બિલા સ્ટેશન આવતી જોવા હવે આપણે નીકળીએ છીએ આપણે તો બાઇક લઈને જવાનું છે તો હેડો તૈયાર થઈ ગયા છીએ તમે જમના બેન તૈયાર થઈ ગયા આબુ લે આબુ હેડ હેડ કા આબુ તો હેડો તમે જતા સારું કરજો રોમા પીર આપણે હેડે થઈ જાય હેડે નહીં પેલા હેડો કઈ છે તો ગાઈસ હું બાઇક લઈ લઉં તમે ઠેલા ને બધું છે એટલે બાઇક લેવું જ પડશે શું કહેવાય રસ્કા બેન હા અહીંથી પાટણથી ખેરાલુ જવાનું છે વાલાપુરા હેડતું હા હવે જઈએ છીએ હા આપણે બાઇક લઈને હેડે છીએ અમારે જઈશે અંગત આવી છે મૂકવા હતી તો હતી અને પાછળ બધા આવી છે આપણે જઈએ છીએ અહીંથી બસ આપણે હરિબાના પાર્લરથી શોપિંગથી હવે અહીંથી નીકળી જઈએ છીએ ચોકડી પરથી આપણે હા અહીંથી બધા મૂકવા આવ્યા હતા હવે આપણે જઈએ છીએ હા મૂકવા તો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ આસ્તે આસ્તે
જો ગૌતમ તો આવી ગયા છીએ હમણાં બાઇક લેવા માટે. બાઇક ચલાવવાનું છે યાર. અને હમણાં હેરતા આવી પૂજા ને બીજાને બધા તમને બતાડું દેખાઈ એ જો કાંઈ છે આવી હમણાં અમે પોકવા આવ્યા છીએ કંપનીવાળા પોકવા આવ્યા છીએ. હજુ વાર છે 2 કિલોમીટર બાકી છે. હમણાં કંપનીવાળા દેખાય. હવે આપણે જઈશું પાણી ભરી દીધું છે પરબથી. આ જો તો ગૌતમ અને વિરમને આગળ બેહાડી દીધા બાઇકમાં અને પૂજા અને જમનાને ચાલતી ચાલુ કરી દીધી છે પગપાળા. શું કેવું પૂજા? હા તો ગાઈસ કંપનીવાળા 1 કિલો 2 કિલો 1.5 કિલોમીટર બાકી ને મેં ચાલતી ચાલુ કરી છે કંપનીવાળાથી 1.5 કિલોમીટર 500 હતી. હવે આપણે જઈએ છીએ. શું થયું એવું? ચલો ગાઈસ હવે આપણે અંગા જઈશું. થાક બાક લાગે નહીં? હા સેતું ઝાડ ઉપર હા ભાઈ કશું નહીં મો એ ઝાડ ઉપર એટલે ચાલો ભય પડેલું થોડું ખાવું આપણે. હા સાચી તે પણ તે કોક સેતું એટલે હું તમારે ખાવ હોય તો લાવું. કોણ કહેતું તું? એક બાઈક લઈને ભાઈ જતા હતા કાકા કોક હતા તે કહેતા એમ કે વડગામ જો અમે ના અમે ખેરાલુ વાલા કો. હા તે વડગામની બાજુ જાય. ઓવા એટલે કેમ કે વડગામ અમાર કેમ્પ આવે. ઓવા કે તમારે મારે યાદ ન કે તે વડગામ જો. હા ના અમે ખેરાલુ વાલા કો જઈએ. હા હા તો ગાઈસ આપણને થાક લાગે તો આપણે બાઇકમાં બેસી જઈએ છીએ. વિરમ છે ઉતરી જશે બાઇકમાં. મુજા જેવું રહ્યું મન પૂછું નહીં કોણ ચેવું ફીલ હા કા ચેવું થાય એમ કહો તો ચેવું થાય? સારું લાગે પાછા તમે આવો અને અમારે ગૌતમને કીધું કે તું ઉતરી હેડી ના એટલે ગૌતમ કે ના આપણા કોમ નહીં. કાલ હેડાવાનો જ છે. ચેવું રહી તમારી મજા આવી તો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ. તો થાક તો લાગે થાક લાગે એવું તો ગાઈસ થાક બાક લાગે મને થોડા પગ દુખાય છે. તો ગાઈસ જો અંધારું થઈ ગયું છે અને અમે હા પટ્ટા પર નહીં જતા હોમાં સાધનો આવશે. અંધારું થઈ ગયું જો બધા હમણાં હાલ એક બાઈક તો આવી તું એટલે લેવું જોઈએ લ્યા જોઈ હારવું પડે. એવું ના દેખાતું તાણ કર્યું તો ગાઈસ જો મને થાક લાગે જોરદાર. હોપ નહીં ચડતી ને મને હોપ નહીં ચડતી કોઈને હોપ નહીં ચડતી મતલબ કે જે આપણે શ્વાસ ચડે ને હા બાકી પગ દુખાય ખાલી નહીં પગ દુખાય ખાલી હોપ નહીં ચડતી. મને તો હોપ બહુ ચડતી. આ વાર હોપ ના ચડી કોઈ વાર મને હોપ ચડતી પણ આ વાર હોપ ના ચડી. ચમકા નીચા ધારી વાળો છે અમારો. જમના બેન ભૂખ લાગી છે? થોડી તને પૂજા અમારે હાડી ઘેર જઈને ખાવાનું જ છે. હાડી ઘેર જઈને પૂજાને બુંદના ઘેર જઈને તુવેર ઠોડા બનાવી આવી ગયું છે આમાં આવી ગયું ખડી સિદ્ધપુર નું ખડી ચોકડી આવી ગઈ છે. શું કેવું પૂજા? પકવા આવી ગયા મજાનું કે આજુ મોડા ખાટી જાય તો ગાઈસ અમે આવી ગયા છીએ હવે ગૌતમના ઘેર પોકવા આવ્યા છીએ અને ગીત ચાલુ કરી દીધું છે. અને અમે ગૌતમના ઘેર આવી ગયા ચા બા પીએ છીએ નહીં પૂજા? ચમ કપડા ચેન્જ કરી દીધા તમે? તુવેર ટોટા બાજરી રોટલા તુવેર ટોટા કદમ હેડો મને એલર્જી થઈ ગઈ. એમ તો બધું થા સવારે ઉઠક નહીં ઉઠતી એવું ખબર આજે અંગ્રેજી ફોન આવે પહેલા નહીં કરજો. નિશા 2 વાગે જવાનું. ના ખાઈ નીકળ્યો ભૂમિકજી 2 વાગે આ તો 2 વાગે કી કઈ નાય ભૂમિકજી સો ના અંગ્રેજી કીધા પહેલા નહીં કરજો.
છ વાગે આપણે હેડે ને તો 10 વાગે.